કહીશ તો હેતાંશભાઈ હવે થર્ડ ઓપ્શનમાં જાય છે ભાઈ. બોલો ખતરનાક છે હેતાંશ એમ કે છે ભાઈ ખતરનાક છે. સ્ટેપ બાય સ્ટેપ. હા થોડોક ઊંચો કર ચિંતન. હા બસ હાલો ભાઈ સ્ટાર્ટ કરી દીધી છે રાઈડ. આ ભાઈ છે ને થોડુંક હાર્ડ છે ભાઈ એટલે છે ને કેચ કેચ કાંઈ નો થાય બેટા કેચ બળ કર. ચિંતન એમ કે છે વાહે કૂતરું પડ્યું હોય ને એમ છે. ઓર ઉપર ઓર ઉપર. ભાઈ હેતાંશભાઈ ની નવી ગેમ ભાઈ દડા બારો બાર વયા જાય છે. એકાદો દડો તો નાખો રે. જો 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 એકાદો જો ભાઈ એક જો આ બે જો બે ગયા. પાછો જો ટ્રાય કરો ટ્રાય કરો. 7 6 5 4 3 1 0. 6 બોલ. રાઉન્ડ 2 રાઉન્ડ 2. 1 2 કઈ તો જો ટિકિટ નીકળી છે ભાઈ જોઈ લો ભાઈ. 25 ટિકિટ આવી છે. એ ટિકિટ આપણે કાઉન્ટર ઉપરથી કેશ કઈ રેન્ડમ કરી શકીએ અથવા તો કોઈ વસ્તુ હોય ને. હા 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 એમાં હા હા 25 પોઈન્ટ સુધી કોઈ પણ લઈ શકતું એમાં. બેલેન્સ નો આપે વસ્તુ આપણે લઈ શકીએ સામેની. જો રેન્ડમ કરવાનું લખ્યું છે ને ત્યાં કઈશ તો નવી ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે ભાઈ. એકદમ સાઈડમાં ભાઈ ખાલી જગ્યામાં. હવે છે ને જયદીપનો જો વારો આવ્યો છે. તો હેતાંશભાઈ નો વારો છે ભાઈ. દડો છે ને બહુ ભારે છે એટલે જાતો નથી ભાઈ. જો ભાઈ સાઈડમાં થઈને વયો ગયો ભાઈ. તો હેતાંશભાઈ છે ને આ બોક્સ ક્રિકેટ રમવા માટે જાય છે ભાઈ. પછી તારો વારો. 3 ઓવર છે ભાઈ. પૂરેપૂરી 3 ઓવર રમવાની છે ભાઈ આમાં. કહીશ તો હેતાંશભાઈ ના હાથમાં બેટ આવી ગયું છે ભાઈ. હવે જો ભાઈ છક્કા ઉપર છક્કા. હેતાંશભાઈ ફૂલ જોશમાં હો. આમ જો ભાઈ જો બસ તૂટી જાય એમ ને ત્યાં ધ્યાન રાખજે. કેમેરા બધું ને ઈ બોલ નથી તારે. એ આવ્યો હેતાંશભાઈ છે ને બેટ તૈયાર રાખીને જ બેઠો છે. દડો આવે એટલી વાર છે ભાઈ. મને તેમ થતું તને બધા ફેલ થાય. ના ના ભાઈ બધા રમે જ છે. જો ઓ ભાઈ 6 મારી હેતાંશભાઈ 6 તો દેવો ભાઈ. હા માસી હેતાંશ 4 છે કે શું છે? 4 હા ભાઈ 4 આવી ભાઈ 4 હો. કહીશ તો હેતાંશને છે ને માસ્ટર દડો આપે છે ભાઈ જોરદાર. લાસ્ટ બોલ એકદમ ઓ ભાઈ 6 ભાઈ જોરદાર ભાઈ. આમ જો પિનલ 6 મારી કેટલી 6 મારી ભાઈ. તું કેતી હતી મોટો છોકરો રમતો હતો એના બધા બોલ પેક જાતા હતા. એટલે મેં કીધું આ હું કર તો ખાલી ખોટા 300 બગાડ છે. અચ્છા બધા બોલે એને બે થઈ ગયું એમ ને ભાઈ. જોરદાર ખેલાડી થવાનો છે. હા પછી ફાસ આવતા હતા. છેલ્લા ફાસ આવતા હતા ભાઈ. કહીશ તો મસ્ત મજાના પિઝા આવી ગયા છે ભાઈ. આ બધું રાઈસ આવી ગયા છે જોરદાર. આ બધું ઓરિયો શેક આવી ગયો છે મસ્ત મજાનો. હેતાંશભાઈ નો ફેવરિટ ઓરિયો શેક. અનેરીને જો મજા આવી ગઈ ભાઈ. ઝાડવા છે ને એની યારે શું છે ઓક્સિજન ઝાડવા છે. ઓક્સિજન બોલો લ્યો ભાઈ. એના ભજીયા ઠંડુ છે ને તો મજા આવી. મજા આવી ગઈ ને બેટા.
એ ઓ દાંત આવ્યા આમ જો મામાને ઘરે ગઈ તો દાંત આવ્યા જો ખાલી આમ કરો આ કે એમ કે એટલે કરશે આ કરો આ આ કર આ એવું ખાય છે ટામેટું હેતાંશ આમ જો મોદી કાકા બેઠા છે ને ગઈસ તો બધી બહુ મજા કરી ભાઈ ગેમ ઝોનમાં હેતાંશભાઈ ને તો જામો પડી ગયો ભાઈ હેતાંશભાઈ ને જવું છે ત્યાં બીજી વાર બરાબર પણ બીજી વાર જશું જ્યારે વેકેશન પડશે ત્યારે ત્યાંથી ગયા ભાઈ ઠંડુ ખાવા હાલ અત્યારે ભાઈ અમે જઈએ છીએ ભાઈ પરિવાર ગ્રુપ ભેગું થાય છે ભાઈ પ્રોગ્રામ છે ભાઈ ભાવનામાં છે ને ત્યાં પ્રોગ્રામ છે દાબેલીનો ભજીયાનો અને છેલ્લે મોકટેલ બનાવવાનું છે ભાઈ ફુદીનો બુદીનો નાખીને એક નંબર તમે જો ખાલી આમ પેટમાં ઠંડક મોજીતો હા ભાઈ મોજીતો ઓ ભાઈ સોરી અને અનેરીન મુકતા એવા બીજા બેન પકડતા અને બીજા બેને પકડતા એવા જોઈ લો એક પેસેન્જર ને ઉતારીને આવ્યા હે ને અને એક પેસેન્જર આગળ વહી ગયું જો એક પેસેન્જર આગળ વહી આવ્યો છે ટેકો દઈ દીધો છે મમ્મીને ખોળામાં પેટ્રોલ ની તંગી થઈ હતી ને ત્યારે આનું ઓલું ફૂલ કરાવ્યું હતું 4 વ્હીલ હજી હાલે પાછું એકવાર ફૂલ કરાવી લ્યો પાછું ફૂલ કરાવી લ્યો પણ એમાં છે ને એવું હતું પપ્પા એમ કીધું તો જો વિચારીને પેટ્રોલ બાળજો એટલે અમે છે ને ઓફિસે હાલીને જવા માંડ્યા પેટ્રોલ નો ઉપયોગ ઓછો માંડ્યા કરવા એટલે વધે છે અને ઘણા સમય ત્યાં પાછા બહાર નથી નીકળ્યા ગાડી લઈને જઈશ તો આ સોસાયટીમાં છે ને મસ્ત જો ભોળાનાથનું મંદિર છે ભાઈ જોરદાર કેટલું કેવું સરસ છે રામેશ્વર ધામ એમ ને રામેશ્વર ધામ છે આશો બોલો ભાઈ સોસાયટી અમે અડી ગયા પણ કઈ રીતનું છે આજે હાલીને આવ્યા જ નહીં એટલે મંદિરના દર્શન હા. ત્યાં અને એટલી આમ સરસ હા નગર તો આપણે ગાડી લઈને જ વયા જ આવી ચાલો રહી ગઈ હા જો ભાઈ એક્ઝેક્ટ ટાઈમે ભાઈ આરતી ચાલુ થઈ ગઈ એવું લાગે છે અને આશો પાલો છે મસ્ત મજાના જોરદાર ભાઈ આ છે દાબેલી ભાઈ દાબેલી બની ગઈ છે મસ્ત જોરદાર ભાઈ સેવ ભાઈ એવું લગા કે ભાઈ તમને કહેતું કે આ છે લોઢી આ છે લોઢી આ છે ઢોસા આ છે મેથીના ભજીયા ભાઈ મેથીના ભજીયા ને દાબેલીનો પ્રોગ્રામ ભાઈ અને ગોટા બાર ફરવા ગયા છે ગોટા બહાર ગયા ભાઈ અહીંયા બેહી ગયા છે બધા જમવા જોઈ લો ભાઈ આ છે તળા વગરના ગોટા ગોટા ભાઈ ટ્રેન્ડિંગ રીલ્સ ચાલે છે ને હા. ટ્રેન્ડિંગ રીલ્સ આની અંદર છે ને દાડમ છે સિંગ છે બટેટાનો મસાલો છે કોણે બનાવ્યો માવો મેં મમતા શું વાત છે મમતા માસી કાકી વેલા આવ્યા હતા અને એવું? શાંતિ આવ્યા છે વેલા. આમ કેમ ડાયરેક્ટ બારોબાર નામ લખાવી ઈ દીધું બનાવે પછી ઈ જ લાભ લઈ લે. હા જો કેમ કે હું જ બનાવું છું એટલે મેં જ બનાવ્યો હોય કે નહીંતર હું જ ભરું છું એટલે મેં જ બનાવ્યો હા જેને બનાવ્યો ઈ જ ભરે એટલે અમે બધાનો હાથ છે એમ બધાનો હાથ છે હો પરિવાર ગ્રુપ મોટો થઈ ગયો તો એટલે ભાવના મશીન કરે છે ને નાનું નાનું લાગે છે પણ આ ધાબે કેમ નોકરીનો પ્રોગ્રામ બાટલો નથી લ્યો બાટલાની રામાયણ કાલે કેમ તો વાગે નહીં બાટલાને સકાય હોતો ઘડી ટ્રેન્ડિંગ થઈ ગયો બાટલો ટ્રેન્ડિંગ થઈ ગયો ગેસનો બાટલો. હા ચાવી દેવા તો કસરું મેં ઓલા વોચમેન દાદાને કહો આ હું બધું ઈ ક્યાં હતો ઈ કે ક્યાં અખ્યા પણ નતું કેટલું માણસો હતો અને કાકીએ તો નાસ્તા કરાવ્યા ચા કરાવી હરિયાણી શરબત પાયું કન્ટિન્યુ એમને એમ ચાલુ જ હતું ચા પાણી બધા એ બેન નાસ્તા નાસ્તામાં ખમણ બહુ મસ્ત ખમણ એમ? હતા બહુ જ સરસ ખમણ હતા હરિયાણી શરબત એ મસ્ત હતું અને પછી પાછા નીકળતા હતા ને તો એક ચા આવી એટલે કન્ટિન્યુ એમને ચાલુ હતું યુઝ એન્ડ થ્રો કેટલું નીકળે 2:30 વાગે પાણીના કેપ્સ્યુલ 20 કેપ્સ્યુલ આવ્યા છે એટલું બધું પાણી પી છે એટલું પાણી કઈશ તો અમારા ગ્રુપમાં છે ને નવી ગાડી આવી છે બાલ બચ્ચા પાર્ટી જો ભાઈ સનરૂફ ઉપર આવી ગઈ છે ભાઈ ફૂલ એન્જોય હો બાકાજી કી ભાઈ આપણા ગ્રુપની નવી ગાડી નવી ગાડી છે ને તો છોકરાઓ તો બધા ઉપર ચડી ગયા ભાઈ પેલા આપણી હતી હા. પછી કેતનભાઈ ની થઈ હા. હવે અશ્વિન દાદા ની થઈ હવે મુકેશ દાદા ની થાય એવું છે ભાઈ વારા ફરતી વારો ગાઈસ તો જો બચ્ચા પાર્ટી છે ને સનરૂફ માં બે ગઈ છે અને જેમ જાન જાતી હોય ને એમ ગાડી ધીમે ધીમે જનકલાલ ચલાવતા છે બાય ગઈશ તો અત્યારે ફરીથી આવી ગયા છે સાજ ફાર્મમાં ભાઈ અહીંયા છે ને પેલા અહીંના વ્લોગ તમે જોતા હશો ને તો તમને યાદ આવી જાય ભાઈ જોઈ લો ભાઈ આ ઘોડાવાળું ફાર્મ ભાઈ જો બધા ઘોડા આખું પરિવાર ગ્રુપ અત્યારે અહીંયા આવી ગયું છે બરાબર આ ફાર્મમાં જોવો ભાઈ જૂના વ્લોગ જે જોતા હશે ને એને ખ્યાલ આવી જાય ગઈશ તો આ નાની ઘોડી જોવો ભાઈ અત્યારે છે ને ભાઈ ખાવાનું ખાય છે અત્યારે ભાઈ એના માટે આનંદનો સમય છે અત્યારે ભાઈ એને ડિસ્ટર્બ ન કરાય શું કેવું અલ્પેશભાઈ હા ડિસ્ટર્બ નો હા ભાઈ ગઈશ તો ફરીથી ગૌશાળામાં આવી ગયા અને જાઓ ફરીથી હું તમને બતાવી દઉં આ છે ને એ બ્લેક કપિલા ગાય છે અને અહીંયા છે ને આ સુવર્ણ કપિલા ગાય છે હું છે ભરતમાં તો ફરીથી ગયો તો હે હું કયો આપણને કે હેરાન કોને કર્યા ખબર કોણે બાયુ એ
દેહમાં કરો જ ને એ વિના કેકરો કોણ સંભાળે? દેહમાં હોત ને તો ભાઈ આજ ગીર ગાયનું દૂધ ખાતા ભાઈ. માસાનું કેવું એવું છે, પણ બાયુને કારણે સુરત આવવું પડ્યું અને બધી ગાયો મૂકવી પડી ભાઈ. એવું કહે છે ભાઈ ભરત માસા. કઈ વાંધો નહીં, ચાલો ભાઈ રેડી ને? તું વ્લોગ ઉતારીશો કે હું વાત છે? ગઈશ તો ગજેબામાં આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ થઈ ગઈ છે ભાઈ, જોઈ લો. ગઈશ તો ફાઇનલી ગૌશાળાથી આવી ગયા ને આજનો દિવસ છે ને ભાઈ બહુ થાક ભર્યો રહ્યો યતાંશભાઈ માટે. તો યતાંશભાઈ છે ને ભૂઈ ગયા છે, અત્યારે આવતા ભેગા ભૂઈ ગયા. બરાબર, ચાલો તો હવે છે ને આજના માટે આટલું જ. બરાબર, આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.